જુલાઈમાં આ 5 રાશિઓ પરથી દૂર થશે શનિદેવની ખરાબ નજર, તેમને મળશે અપાર સફળતા। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે થોડા જ દિવસોમાં જુલાઈનો નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે હવે મહિનામાં જુલાઈમાં 12 રાશિઓમાંથી 5 રાશિઓ પર થશે અસર। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે રાશિઓ પર શનિદેવ પોતાની ક્રૂર નજર નાખતા હતા તે રાશિઓથી હવે છુટકારો મળશે। શનિદેવની ક્રૂર નજર, શનિદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે હવે સારા દિવસોની શરૂઆત થશે અને શનિદેવની કૃપાથી તેમને માનસન્માન મળશે। સમાજ મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવની સ્થિતિ દરેક રાશિને પ્રભાવિત કરશે, પર અસર પડે છે। કેટલીક રાશિઓ માટે શનિની સ્થિતિ તે ફાયદાકારક સાબિત થાય છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પરંતુ મિત્રો, હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શનિદેવે હવે 12માંથી 5 રાશિઓ પર પોતાની કૃપા વરસાવી છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆત ખુશીઓ સાથે થવા જઈ રહી છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ 2 જુલાઈએ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે। શનિ હાલમાં કુંભ રાશિમાં સ્થિત છે। કુંભ રાશિમાં રહેતા શનિ 5 જૂને પૂર્વવર્તી થઈ ગયો। શનિ તેની પૂર્વવર્તી અવસ્થામાં કુંભ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે। શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ 5 રાશિના લોકોને થોડા સમય માટે શનિ દૈયાથી રાહત મળશે। તો મિત્રો, તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ 5 રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, તે મુજબ ભક્તોને ફળ આપવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં શનિને સંતુલન અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે। સરહદી ગ્રહ હોવાથી શનિદેવનો પ્રભાવ જ્યાંથી સૂર્યનો પ્રભાવ સમાપ્ત થાય છે ત્યાંથી શરૂ થાય છે। જો કે જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોની દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શનિદેવની 3 દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં 3, 7, 1, 0 દ્રષ્ટિનો સમાવેશ થાય છે। તે જેટલું કષ્ટદાયક હોય છે તેટલું જ શુભ હોય છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર જે ગ્રહ, ઘર કે વ્યક્તિ પર શનિની દૃષ્ટિ પડે છે તેને અનેક પ્રકારની સમસ્યાઓ અને કષ્ટોનો સામનો કરવો પડે છે। પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે શનિદેવના દર્શન લાભદાયક હોય છે। એકવાર તે વ્યક્તિ પર પડે છે, ત્યાં માત્ર લાભ છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે, તો શનિદેવના સાચા ભક્તોએ આ વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ બોલો મહારાજ લખો, જેથી તમે શનિદેવની કૃપા મેળવી શકો અને તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ શનિદેવની કૃપાથી દૂર થઈ શકે। નંબર 1, કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવની ખરાબ નજર તમારા પરથી દૂર થતાં જ તમને તમારા કરિયરમાં ઘણો ફાયદો થશે। ક્રૂર નજર હવે શનિદેવ તમારા પર વરસાવશે નજર, જેના કારણે માત્ર પ્રસન્નતાનો અનુભવ થશે, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। હા મિત્રો, તમારું જે પણ કામ લાંબા સમયથી પડતર હતું તે હવે શનિદેવની કૃપાથી ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે। કર્ક રાશિવાળા લોકો તમને જણાવવા માંગે છે કે તમે અત્યારે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે। શનિદેવની કૃપાથી તમારી આજીવિકા વધશે। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે, તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે। બાળકોના ભણતર પર ધ્યાન રહેશે। તે જ સમયે કર્ક રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી સખત મહેનત હવે તમને લાભ આપશે।
તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તેની સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે, કામ પૂર્ણ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો પર ભગવાન શનિદેવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તે ગમશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. 2. મકર રાશિ. મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે શનિદેવે તમારા પર પોતાની કૃપા વરસાવી છે, જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે. હા, મકર રાશિના લોકો, તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. શનિદેવની કૃપાથી તમે દિવસ દરમિયાન બમણી અને 4 ગણી પ્રગતિ કરશો. રાત્રિ દરમિયાન અને મકર રાશિના લોકો તેમના બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશે. કૃપાથી નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળવાની સંભાવના છે. શનિદેવના આશીર્વાદથી તમે પ્રસન્ન રહેશો. મકર રાશિનું પારિવારિક જીવન. તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે સમાન છે. બાબતોમાં અહંકારનો સંઘર્ષ વધી શકે છે, જેના કારણે પરસ્પર સંચાર પણ પ્રભાવિત થઈ શકે છે. તમે મકર રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો. બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે. તમે તમારા પ્રિય મિત્ર સાથે સારો સમય પસાર કરશો. કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રહેવા આવી શકે છે. નંબર 3. વૃષભ. વૃષભ રાશિના લોકોને કહો કે શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃષભ રાશિના લોકો માટે સારો સમય આવશે. વૃષભ રાશિના લોકો માટે શનિનો આશીર્વાદ તમારા પરિવારમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે. થતો હતો. હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.
તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે, તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તે ગમશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નંબર 4, કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને કહો કે શનિ 7મા અને 8મા ઘરનો સ્વામી છે. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે વકીલો માટે આ શ્રેષ્ઠ સમય નથી. શનિ 6ઠા ભાવમાં હોવા છતાં તે કેસોના નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબનું કારણ બની શકે છે અથવા તમે તમારા માર્ગે આવતા કોર્ટ કેસોની સંખ્યામાં ઘટાડો જોઈ શકો છો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકો તમારા વ્યવસાયમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણ રીતે શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે. તમે સુખી જીવન જીવશો. કન્યા રાશિવાળા લોકો જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં સુખમય જીવન પસાર થશે. તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. નંબર 5, ધનુ. કુંભ રાશિમાં શનિની હાજરીને કારણે નજીકના ભવિષ્યમાં તમને આશ્ચર્ય થશે. તે જ સમયે તમે ઘણા ક્ષેત્રોમાંથી સારા સમાચાર આવવાનો અનુભવ કરશો, ખાસ કરીને કામ અને નોકરીના સંદર્ભમાં. અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો, તેથી તમને ચોક્કસપણે નવી ઓફર્સ મળશે. તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે. જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે. ધનુ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે, જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો. પરિવાર તરફથી તમને સહયોગ મળશે. શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે. જો તમારું કોઈ કામ અટકેલું કે પેન્ડિંગ હતું તો તે ચોક્કસથી વેગ પકડશે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે. તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળશે. જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે અને આવકના નવા સ્ત્રોત મળશે. તમે નવા માધ્યમોથી પૈસા મેળવશો, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો. સમજદારીપૂર્વક રોકાણ કરો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે. તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો. તમને સકારાત્મક પ્રતિસાદ મળશે અને શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે. લગ્નની પુષ્ટિ થઈ શકે છે. પારિવારિક જીવન સમૃદ્ધ થશે. ધન અને લક્ષ્મી યોગ બનશે. જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવની બદલાતી ચાલની શુભ અસર જોવા મળશે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. શનિ ભગવાનના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ, દુઃખનો અંત આવે.
શનિદેવની કૃપા. આભાર.